જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું મારા ગુજરાતી બ્લોગમાં। અને આજે હું તમને બતાવવાનો છું એકમાત્ર એવું સ્મશાન અમારા ગામનું જેવું તમે તમારી લાઈફમાં ક્યાંય નહીં જોયું હોય। તો અમારા ગામમાં એક કાળુભાર કરીને નદી છે અને નદીના કિનારે જ આ સ્મશાનની સ્થાપના કરેલી છે આપણે। તમે જોઈ શકો સ્મશાનની બહાર માતાજી મેરડીનું મંદિર છે। તો આપણે તમને સ્મશાનની અંદરનો નજારો બતાવું। તો આપણે સ્મશાનની અંદર આવી ગયા છીએ। જે લોકો દેવ થાય, ભગવાનને પ્રિય થાય, એને તમે જોઈ શકો છો આ મોક્ષ રથમાં લાવવામાં આવે છે। તમને મોક્ષ રથને હું થોડોક નજદીકથી બતાવી દઉં। જેમને આ મોક્ષ ધામની સ્થાપના કરી છે તમને એમનો ફોટો બતાવી દો। જીતુભાઈ દરજી, એમનું પણ ચિત્ર અહીંયા બનાવ્યું છે। તમે જોયું હશે બીજા કોઈ ગામ કે શહેરના લોકો જ્યારે એને મગજ ફ્રેશ કરવો હોય, કાં તો કંઈક શાંત વાતાવરણમાં જવું હોય, તો એ લોકો કાં તો ગાર્ડનમાં જાય છે અને કાં તો એવું કંઈક શાંત વાતાવરણ હોય ત્યાં જાય છે। પણ આપણું ગાર્ડન કયો તોય ભલે અને શાંત વાતાવરણમાં બેસવાની જગ્યા કયો તોય ભલે। તમે જોઈ શકો છો હિંચકા છે, નાના છોકરાઓને રમવા માટે આપણે ઘણી સામગ્રીઓ અહીંયા છે। અને આ એકમાત્ર સ્મશાન એવું છે જ્યાં બાળકોને સ્મશાનથી ડર નથી લાગતો। એ લોકો અહીંયા સાંજકના રમવા આવે છે અને એ પણ એકલા, એવું નહીં કે કોઈ સાથે મોટા લોકો હોય, પણ બાળકો બધા નાના નાના છોકરાઓ અહીંયા રમવા આવે છે। તમે જોઈ શકો છો। અને હજી તો ઘણું મારે તમને બતાવવાનું છે। બહુ મોટી જગ્યા છે અને જે સ્મશાનની ફરતે જે દિવાલ બનાવવામાં આવે છે ત્યાં હરેક દિવાલમાં તમે જોઈ શકો છો કેટલા અનેક ચિત્રો બનાવવામાં આવ્યા છે। એ એક એક ચિત્ર હું તમને બતાવીશ। અને સ્મશાનના ગેટથી લઈને જ્યાં લોકો દેવ થયા હોય તેને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યાં સુધીનો તમે રસ્તો જોઈ શકો છો। કેવો અદ્ભુત નજારો છે, તમે જોઈ શકો છો। હું તમને છેક સુધી લઈ જઈશ। છેવટે આટલો રસ્તો કાપ્યા પછી તમે જોઈ શકો છો જ્યાં લોકોને અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે। તમે ઘણી જગ્યાએ જોયું હશે કે ખુલ્લામાં રાખી દીધેલું હોય અને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે, પણ અહીંયા એવું કાંઈ નથી। તમે જોઈ શકો છો ઉપર છાપરું બનાવવામાં આવેલું છે અને સામે લાકડા રાખવા માટે ઘર છે અને એની બાજુમાં જ તેને કટિંગ કરવા માટે મશીન પણ રાખવામાં આવેલું છે। અને જેની અગ્નિ સંસ્કારમાં જરૂર પડે તે લોકો અહીંયા હોય છે અને વધારે જે લોકો સાથે આવ્યા હોય એના માટે બેસવાની પણ સુવિધા બહુ સરસ છે અહીં, તમે જોઈ શકો। અને અગ્નિ સંસ્કારની વિધિ પૂરી થયા પછી લોકોને સ્નાન કરવા માટે અહીંયા સ્નાન ઘર પણ બનાવવામાં આવેલું છે। તમને અંદરથી બતાવી દઉં। એક સાથે ઘણા લોકો અહીંયા સ્નાન કરી શકે છે। સ્નાન ઘરની બાજુમાં એક ખાલી જગ્યા છે, તમે જોઈ શકો છો, જ્યાં લોકો નાના છોકરાઓ રમત રમે છે। અને અહીંયા આપણા યંગસ્ટર માટે જીમ જેવું પણ થોડું ઘણું આયોજન છે। જે લોકો સવારે જાગીને કસરત કરતા હોય એ લોકો પણ અહીંયા આવે છે। અને મેદાનમાં ઘણા લોકો ક્રિકેટ રમે છે, નાના છોકરાઓ સાંજે રમવા આવતા હોય છે। બહુ સારી જગ્યા છે, એટલે આમ એકવાર આવવાનું મન થાય અને બીજી વાર તમે બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી વાર તમે આવતા જ રહ્યો અહીંયા। અને આપણે અહીંયા વિડીયો ઉતારતા હતા, પણ અહીંયા એક દાદા સ્મશાનની દેખરેખ કરે છે, જેમનું કામ સ્મશાનમાં જે આ બધો કચરો હોય સાફ સફાઈ કરવાનું છે, બધી જાળવણી કરવાની વૃક્ષોની। તો આપણે એમની સાથે થોડીક વાત કરીએ। તો દાદા, તમે કેટલા ટાઈમથી અહીંયા ફરજ નિભાવો છો? 2-3 મહિનાથી। તમને કેવી મજા આવે અહીંયા? અહીંયા મજા આવે, બીજી ક્યાંય મજા ન આવે। એ બરાબર છે તમારી વાત। અહીંયા છેલ્લામાં છેલ્લું ધામ અમારું આ ગણાય છે આપણે। હા, એ સાચું તમારું। તમે જોઈ શકો છો દાદા આવીને પેલા અહીંયા પક્ષીઓ માટે ચણનું કામ પેલા કરે, પછી બીજું બધું કામ, અને બધી દેખરેખ દાદા કરે છે, જે બહુ સારું કામ કરે છે એમ। તો દાદા આપણી સાથે અને તમને કંઈક કહેવા માંગે છે, તમે એની વાત સાંભળો। બોલો દાદા। હા, હાવનું એક પ્રતીક છે આપણે
આ જેમ આપણે કચરો જમીન ઉપરથી કાઢવી ઘરમાંથી કાઢવી તેમ આપણા અંદર ને અંદરથી કાળ ક્રોધ લોભ મોહ માયા એને દૂર કરીને તો આપણે એક ભગવાન જ રૂપ થઈ સમજ્યા. આવું આ કહેવાનું છે મારા ભાવા. હા દાદા, તમારી વાત તો 101% સાચી છે. સમજ્યા? આવું જો કરતા હોય કે જો અહીંયા ખૂણે ખાસરેથી કચરો કાઢવી તો આપણને એમ લાગે ચોખ્ખું કેટલું લાગે. હા એમ ભક્તિભાવનું એવું જ છે કે ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરવી, જે કાંઈ કરતા હોય તે, પણ એના પ્રત્યે આપણે એટલું અનુભૂતિ રાખવી કે ભગવાન આપણે એને જે સૂર્ય ચંદ્ર એ આપણે એને પ્રકાશ આપે એમ આપણે એક જાતનો પ્રકાશ જ ફેંકવાનો છે આપણે ભક્તિભાવ રૂપી. એ સાચું દાદા તમારું. ને આમાં બીજું તો આપણે શું માગવી અને કોઈનું અહિત નહીં કરવાનું, કોઈનું સારું થતું એ ઈચ્છવાનું. બાકી તો અમારી પાસે બીજું કાંઈ ન હોય. તો દાદા તમારી ઉંમર કેટલી છે? મારે ઉંમર અત્યારે 80 ની આસપાસ છે અને હજી હું કોઈ ગાડી ઉપર કોઈ સાયકલ ઉપર કે કાંઈ બેસતો નથી. હાલીને જવાનું ને હાલીને આવવાનું, ગમે ત્યાં જવું હોય આખો હોય. બાકી બહાર જવાનું હોય તો જ કદાચ વાહનમાં બેસવાનું, નહીતર નહીં. તો દાદાની 80 વર્ષ ઉંમર છે છતાંય આવી કામગીરી કરે છે અને પોતાની ફરજ નિભાવે છે. અને આ એક સેવાનું કામ જ છે જે બધા વ્યક્તિને કરવું જોઈએ. તો મેં તમને કીધું તું હું તમને દિવાલ પરના ચિત્રો બતાવીશ, તો તમને બધા વારાફરતી ચિત્રો બતાવી દઉં. તમે જોઈ શકો છો. અને આ 1-2 ચિત્ર નહીં, સ્મશાનની ફરતે જે આખી દિવાલ છે ને છેક સુધી તમને આવા કેટલાય ચિત્રો જોવા મળશે. અને બધા હું વારાફરતી સ્પીડમાં બતાવી દઉં. તો તમને કેવું લાગ્યું અમારું સ્મશાન? જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે હવે પછીનો વિડીયો શેના ઉપર બનાવવામાં આવે. અને અમે તમારા માટે આવા જ મજેદાર વિડીયો લાવતા રહીશું. જય માતાજી.